આવડી મોટી લાઈન મેં પહેલી વાર જોઈ છે. જો આવડા છોકરા બાઈક હલાવે છે અને કયું ઝાડવું કહેવાય? અવાજ દીધું ટુરિસ્ટ છે માનવામાં આવે છે કે અહીંથી દ્વારકાધીશની મૂર્તિ નીકળી ત્યાં પહેલી વાર કરું છું પણ જીવ નથી આવતો. મંગલ ભાવના જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. જેમાં પહેલાના વ્લોગમાં કીધું એમ કે અમે લોકો ગયા હતા દર્શન કરવા. તો ગાઈઝ ઘડિયાળમાં વાગી ગયા છે 2:30 અને અમે લોકો એમાં એવું હતું કે પેલા અમે 4 વાર દર્શન કર્યા. બહુ મસ્ત દર્શન કર્યા કે વાત જવા દો. 4 વાર અને ટ્રાફિક હતું કે વાત જવા દો. ટ્રાફિક તો બહુ જ ટ્રાફિક હતું જેમ તમને વ્લોગમાં તમે જોયું એમ. અને બસ મજા તો બહુ આવી. અને પછી અમે લોકો નાસ્તો કરવા ગયા. પછી અમે લોકો નાસ્તો કરી અને આમ આવ્યા છીએ. લોકેશન જોવું આવું કંઈક લોકેશન છે અને અમે લોકો અહીંયા કિટી પાર્ટી કરીએ છીએ. અહીંયા સ્પ્રાઇટ ની બોટલ રાખી છે. એવું છે કે સ્પ્રાઇટ પીવી હતી પણ સ્પ્રાઇટ તો મળી નહીં એટલે 7 અપ થી કામ ચલાવી લઈ. કાંઈ વાંધો નહીં. તો હવે જોઈએ આપણે નેક્સ્ટ કઈ જગ્યાએ જાય છે. આપણે માછલાનું કોમ્પિટિશન જોવા પહોંચી ગયા હતા. મંદિરની આ જગ્યાએથી ફોટા પાડવાની મજા જ કંઈક ઓર આવે અને અહીંથી ધજાન દર્શન મસ્ત થાય છે. જાતા બધા માછલાને જોઈને જાજી બધી સ્નેપ લીધી અને બસ હવે જઈએ છીએ ક્યાંક બીજા લોકેશને. ફરતા ફરતા અમે લોકો પહોંચી ગયા પઠાણ ચોકમાં. અહીં રજવાડી ચા પીવા માટે કે અહીંની ચા ટેસ્ટ કરીએ. ખરેખર અહીંની ચા બહુ મસ્ત હતી. દ્વારકાની ચા ક્યારેય ટેસ્ટ નથી કરી પણ અહીં આવીને ટેસ્ટ કરી લીધી. બહુ મસ્ત હતી અને ઘડિયાળમાં કંઈક 4:45 જેવું થાય છે અને અમે લોકો પહોંચી ગયા છે મંદિર ચોકમાં. તો અહીંયા ધજાના દર્શન થઈ ગયા અને મંદિર બસ હવે ખુલવાની તૈયારી જ છે. અને લાઈન જોઈને મને ચક્કર આવી ગયા. આવડી મોટી લાઈન મેં પહેલી વાર જોઈ છે. ગાઈઝ એમાં એવું હતું કે રખડીને અત્યારે મારા ઘડિયાળમાં 4:40 થાય છે અને અમે એટલું રખડા ચા પીધી. બહુ મજા આવી એટલે શાંતિથી બેઠા હતા કારણ કે અમને આવતો તો બહુ કંટાળો. એટલે કંટાળો નતો આવતો પણ અમને નીંદર ચડતી હતી એટલે અમે ચા પીધી. અને હવે અમે એક નવી જગ્યાએ જાય છીએ. કઈ જગ્યાએ જવાના છે એ છે સરપ્રાઈઝ. એટલે એન્ડ સુધી વ્લોગ જોજો તો તમને દ્વારકામાં નવી જગ્યા જાણવા મળશે. ગાઈઝ આ છે દાદા દાદી પાર્ક. મેં તો ક્યારેય જોયું નથી દ્વારકામાં. એ કઈક મંદિર ચોકની શેરીમાંથી ક્યાંક અમે જાય છીએ. આવો કઈક રસ્તો છે. ઓલવેઝ મને પાછળ મૂકીને બધા આગળ જાય છે. પશુનું દવાખાનું છે અને અહીંયા રાધે કૃષ્ણની મૂર્તિ છે જેમાં અત્યારે થાય છે કલર્સ. બહુ ફાઇન આર્ટિસ્ટ છે. આ બે આગળ જાય છે અને જોવો ને કેવા પોઝ આપે છે. બહુ એક્સાઇટેડ છે. સામે ભૂતનાથ મહાદેવ દેખાય છે. જાજી બધી દ્વારકાની સ્વીટ ગાય છે. જો આવડા છોકરા બાઈક હલાવે છે અને પોઝ આપે છે. કેવડું મોટું ઝાડવું છે. અને કયું ઝાડવું કહેવાય? વડલો કે પીપળો કઈક કહેવાતું હોય છે. વડલો કહેવાય સોરી. જો ઘોડો ભી દેખાય છે અને સ્વીટ ગાય છે દ્વારકાની. ત્યાંથી ટર્ન લીધો અને અમે આમ જાય છીએ. ફોનમાં ચાર્જિંગ આવી જાય ને એટલે માણસો રસ્તામાં રીલ્સ જોવા માંડે જેમાં અમારા બેન જોવે છે. ગાઈઝ અહીંયાથી કંઈક દેખાય છે. ફાઇનલી આપણે પહોંચી ગયા દ્વારકાની નવી જગ્યાએ એટલે કે સાવિત્રી વાવ. આ સાવિત્રી વાવ છે. માનવામાં આવે છે કે અહીંયાથી દ્વારકાધીશની મૂર્તિ નીકળી ત્યાં ઈ જ વાવ છે. અને આ અમારા બધા માણસો અહીંયા જોવે છે. બેસીને નિરખે છે કે શું છે ને શું નહીં. પહેલી વાર કરું છું પણ જીવ નથી હાલતો. તોય કર. આ લોકો બધાને બહુ મજા આવે છે અને અમે એકારે 5 પકડી છે. હું પડીશ ને ઓય મમે આના ઉપર જરાય વિશ્વાસ નથી. આ પડી જઈને એવું લાગે. આ જો પડી જઈને એવું જ લાગે. હા ઈ જીત તો કહું છું. એના ઉપર વિશ્વાસ નથી આવતો. તો ગાઈઝ હવે સાવિત્રી વાવમાં તો એવું કઈ ખાસ ન જોવા મળ્યું એટલે હવે અમે લોકો ઉપાડા લઈ અને જાય છીએ આમ બીજી સાઈડ. બેજી એક નવી જગ્યાએ જાય છે. તો અમે લોકો રખડતા અહીંયા પહોંચી ગયા છીએ અને હવે ક્યાં જવાના છે સરપ્રાઈઝ. લોકો પહોંચી ગયા છે અહીંયા ટુરિસ્ટ બંગલો એટલે શું છે એટલે અમે લોકો ટુરિસ્ટ નથી
કેવા છે દીસુ ટુરિસ્ટ છે એટલે આમાં બારે એવું લખ્યું હતું કે અતિથિ ગૃહ કહેવાય એટલે અતિથિ ગૃહ જ છે અચ્છા અચ્છા તો હવે ગવર્મેન્ટ ની તૈયારી કરવી પડશે ને રહેવા માટે ચાલતા ચાલતા અહીંયા પહોંચી ગયા છે આ બાજુ દીવા દાંડી દેખાય છે અને દીવા દાંડી ઉપર પબ્લિક છે અને આ બાજુ દેખાય છે દ્વારકાની ધજા દ્વારકાના રસ્તા એમ તો બહુ મસ્ત છે નીટ એન્ડ ક્લીન ચાલવાનું કેટલું છે ખબર નથી આપણું ડેસ્ટિનેશન ક્યારે આવશે ચાલી ગયા પણ હજી ડેસ્ટિનેશન તો આવ્યું જ નથી ગાઈઝ જે ગમતી ઘાટેથી મંદિર દેખાય ને આ મંદિર છે તમે લોકો જતા હતા એવી જગ્યાએ કે જ્યાંથી આખું દ્વારકા દેખાય તો નેક્સ્ટ વ્લોગમાં તમને કહીશ કે કઈ જગ્યાએ જાઉં છું ત્યાં સુધી તમે લોકો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા હો થેન્ક યુ ફોર વોચિંગ જય દ્વારકાધીશ